મહિલાઓમાં થતા અન્યાય સામે લડત આપવા ફ્રીમાં સેવા પ્રદાન કરતી રાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થા પાંડેસરા વિસ્તારમાં મજૂર તેમજ આર્થિક નબળા વર્ગના લોકો રહે છે. આ વિસ્તારમાં તેમજ શહેરના અન્ય પણ એવા વિસ્તારો છે જ્યાં શ્રમિક વર્ગના લોકો રહે છે. બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન તો સમગ્ર દેશમાં ચાલી જ રહ્યું છે. આમ છતાંય અનેક વિસ્તારો એવા છે જ્યાં બાળકીઓથી માંડીને મહિલાઓ પણ સુરક્ષિત નથી અને તેમની સાથે અન્યાય થતો રહેતો હોય છે. અન્યાય થાય ત્યારે મહિલાઓને કાનૂની લડત આપવી આજની કારમી મોંઘવારીમાં પરવડતી નથી, જેના કારણે પીડિત મહિલાઓ જીવનભર સહન કરીને જીવન વ્યતીત કરે છે અને કાનૂની લડત આપવા ક્યારેય આગળ આવતી નથી. આજના આ મોંઘવારીના જમાનામાં કપરા સમયમાં ફ્રીમાં સેવા મળે તો પીડિત મહિલાઓ આગળ આવે તેમ છે, જેના કારણે આવા શુભ હેતુ સાથે પાંડેસરાના મેઇન રોડ પર વાડીવાળા કોમ્પ્લેક્સમાં રવિવાર તારીખ 21મી જૂન 2026ના રોજ રાષ્ટ્રીય માનવ અધિકારની સંસ્થા શરૂ કરવામાં આવી છે. આ સંસ્થા તરફથી મહિલાઓને કયા પ્રકારની સેવાઓ આપવામાં આવશે અને મદદ કરાશે તે અંગેની જાણકારી રાષ્ટ્રીય માનવ અધિકારના ઓલ ગુજરાતના મહિલા પ્રમુખ સીમા મહેતાએ આપી હતી, જે તેમના મુખેથી સાંભળીએ. મારું નામ સીમા મહેતા છે. રાષ્ટ્રીય માનવ અધિકારમાં ઓલ ગુજરાત મહિલા પ્રેસિડેન્ટ છું. આજે અમે નવી ઓફિસનું ઓપનિંગ રાખ્યું છે પાંડેસરા વિસ્તારમાં, કારણ કે પાંડેસરા વિસ્તાર એક એવો વિસ્તાર છે જ્યાં પ્રાંત પ્રાંતથી લોકો બહુ વધારે રહે છે, જેને આ કાયદાનું કોઈ જ્ઞાન નથી, જેને મહિલાઓને શું લાભ મળે છે, મહિલાઓની સાથે શું શું બનાવ બને છે એ લોકોને કંઈ ખ્યાલ નથી. તો આગળ પણ અમે કામ કરતા હતા, જેથી કરીને અમે ઓનલાઈનમાં બહુ બધી મહિલાઓ અમારા કોન્ટેક્ટ કરતી હતી અને અમારા અંડરમાં પણ બહુ બધી મહિલાઓ જોડાયેલી છે રાષ્ટ્રીય માનવ અધિકારમાં. તો એ કારણસર અમે આ જગ્યા પર ઓફિસનું ઓપનિંગ કર્યું છે, જેથી કરીને વધુમાં વધુ લોકોને માહિતી મળે કે સરકાર કઈ રીતે કામ કરે છે, પોલીસ કઈ રીતે કામ કરે છે, વકીલ કઈ રીતે કામ કરે છે. આ બધી માહિતી માટે થઈને અમે અહીંયા ઓફિસનું ઓપનિંગ કરેલું છે. મહિલાઓને કઈ કઈ વસ્તુનો લાભ? મહિલાઓને બહુ બધી સરકારી વસ્તુઓ છે જેનો લાભ લેવો જોઈએ, જેમ કે પ્રેગ્નન્સીના 3 મહિનાની કમ્પલસરી રજા આપે છે સરકારશ્રી તરફથી, અમુક ફૂડ પેકેટ મળે છે, અમુક દવાઓ મળે છે, જે બધું તદ્દન ફ્રી હોય છે, જે બધી જ મહિલાઓ માટે સર્વમાન્ય છે. પછી એ અમીર હોય કે ગરીબ હોય, પણ એ બધાને જ એનો લાભ લેવો જોઈએ. ક્રાઇમની વાત કરવામાં આવે તો ક્રાઇમમાં મહિલાઓ થતી હોય છે, ઘણી જગ્યાએ મહિલાઓ જોબ કરતી હોય છે, ત્યાં એમની છેડતી થતી હોય છે, રસ્તા ઉપર એમની છેડતી થતી હોય છે, એમને બોલવા નથી દેવામાં આવતી, સીટ લોકો એવું કહે છે કે તમને સમજ નથી પડતી, એટલે બહુ બધી પ્રકારના એમની સાથે અન્યાય થાય છે. હાલ જે મહિલાઓને તમે પોસ્ટો છે, દુષ્કર્મ છે, એના સામે મહિલા સાથે લઈને મહિલાઓ સાથે અમે એમને જ્ઞાન આપીએ છીએ કે પોસ્કો કોને કહેવાય, છેડતી કોને કહેવાય, બેડ ટચ, ગુડ ટચ, આ બધી વસ્તુ બાળકોને પણ અમે નોલેજ આપીએ છીએ અને નાના નાના એવા શિબિર કરીએ છીએ, જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી અમે પહોંચી શકીએ. જે મહિલાઓ પાસે પૈસા નથી હોતા, અમે એને ટોટલી વકીલો ફ્રીમાં પ્રોવાઈડ કરીએ છીએ. આપણી સંસ્થા થકી ટોટલી મહિલાઓ માટે ફ્રી પ્રોવાઈડ સર્વિસ છે. કોઈ પણ મહિલા અમારો કોન્ટેક્ટ કરશે તો એને વકીલ ફ્રીમાં મળશે, પોલીસ અરજી, આ તે જેટલું બી અમારાથી જેટલું થશે એટલું અમે એમને ફ્રી ઓફ કોસ્ટમાં કરી આપીશું. મહિલાઓ છે એ લોકો તમારી સાથે સંપર્કમાં જો અમારી ઓનલાઈન પર સેવાઓ ચાલુ છે તો એનાથી કોન્ટેક્ટ કરે છે, સોશિયલ મીડિયા પર અમે લોકો છીએ, અમારા ખુદના પેજ બનાવેલા છે, એના થકી અમારો કોન્ટેક્ટ કરે છે અને મહિલાઓ અહીંયા સુધી પહોંચે છે. એ ઇવેન્ટમાં અમારી પાસે પણ 500 જેટલી મહિલાઓ જોડાયેલી છે, તો એમના આજુબાજુમાં કોઈ બનાવ બન્યો હોય કે કંઈક મિસબિહેવ થયું હોય તો એ લોકો પણ અહીંયા આવે. જે મહિલાઓ પાસે પૈસા ના હોય તે મહિલા પૈસા તો અમે પહેલા જ તમને જણાવ્યું સર કે અમારી પાસે ટોટલી મહિલાઓ માટે અમે ફ્રી હેલ્પલાઇન ડેસ્ક ચાલુ કર્યું છે, એકદમ તદ્દન ફ્રી, જેની પાસે અમે 1 પણ રૂપિયો ચાર્જીસ લેતા નથી.